નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતુલ ભગત. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદના શાહીબાગ સ્થિત સરદાર પટેલ સ્મારક ભવન પાસે જૈનાચાર્ય શ્રી હિમાચલ સુરેશ્વરજીની પ્રતિમાનું અનાવરણ કર્યું હતું. અમદાવાદના મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મધ્ય ઝોનના શાહીબાગ વોર્ડમાં મધુરમ ટાવરથી હાથી સર્કલ સુધીનો માર્ગનો પન્યાસ રત્નાકાર વિજય માર્ગ, સર્કિટ હાઉસ તથા પોસ્ટ ઓફિસ ક્વાર્ટર્સથી સિલ્વર પાર્ક સોસાયટી સુધીના માર્ગનું જૈનાચાર્ય શ્રી હિમાચલ સુરી માર્ગ નામાભિધાન કરવામાં આવ્યું છે. તેની તકતીઓનું અનાવરણ પણ આ પ્રસંગે કરવામાં આવ્યું છે. આ અવસરે આયોજિત સભામાં મુનિશ્રી વિજય રવિશેખર સુરેશ્વરજીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો આભાર માન્યો હતો. તેમણે કહ્યું કે મેવાડ અને મારવાડમાં ગૌશાળા, હોસ્પિટલ, જૈન છાત્રાલયો અને વિદ્યાલયોની સ્થાપના જેવા લોક કલ્યાણના અસંખ્ય કાર્યો કરનારા જૈનાચાર્ય હિમાચલ સુરેશ્વરજીના નામને સરદાર પટેલ સ્મારક પાસેના સર્કલ અને રોડ સાથે જોડીને રાજ્ય સરકારે જૈનાચાર્યજીને યથાયોગ્ય સન્માન આપ્યું છે. આ પ્રસંગે અમદાવાદના મેયર શ્રીમતી પ્રતિમાબેન જૈન, ધારાસભ્ય દર્શનાબેન વાઘેલા, હસમુખભાઈ પટેલ, દિનેશ કુશવાહા તેમજ જૈન શ્રાવકો અનુયાયીઓ ઉપસ્થિત રહ્યા હતા. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.